પાલિતાણામાં પૌરાણિક ધાર્મિક મંદિરોને દબાણની નોટિસો મળતા વારે આવ્યું કોંગ્રેસ. ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. પાલિતાણામાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પાલિતાણા શહેરમાં 16 જેટલા હિન્દુ મુસ્લિમ ધર્મના પૌરાણિક મંદિરો અને દરગાહોને નોટિસો આપવામાં આવી છે અને દબાણ દૂર કરતા તાકીદ કરવામાં આવ્યા છે, જેને લઈને પાલિતાણામાં હિન્દુ સંગઠનો સહિતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૌરાણિક મંદિરોને નોટિસ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો. જે ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ધર્મપ્રેમી જનતાઓનો સહયોગ મળ્યો અને કાર્યક્રમ કરાયો, જેમાં વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા અને પૂર્વ નગરસેવક ઓમદેવસિંહ સરવૈયા દ્વારા પ્રતિક ઉપવાસ કર્યા તેમજ ડેપ્યુટી કલેક્ટરને રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ત્યારે આગામી દિવસોમાં પાલિકા તેનો નિર્ણય પરત નહીં લે તો આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેને ધર્મની રાજનીતિમાં કોંગ્રેસ પાલિતાણામાં સમર્થનમાં આવી છે અને ભાજપ શાસિત નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. દરેક કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ કરાતા પાલિતાણાનું રાજકારણ પણ ગરમાયું છે. બ્યુરો રિપોર્ટ, શાશ્વત સમાચાર, પાલિતાણા. હું કિરીટભાઈ સાગઠિયા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા. આજરોજ અગાઉ અમે અલ્ટિમેટમ આપ્યું તેમ વિરોધ પક્ષના નેતા તરીકે એક દિવસનો ઉપવાસ મારી સાથે અમારા કોંગ્રેસ પક્ષના તેમજ પાલિતાણાની ધાર્મિક જનતા, જે ધર્મપ્રેમી જનતા છે, એ મારી સાથે એક દિવસના ધરણા કરશે અને હું એક દિવસનો ઉપવાસ કરી. ગત તારીખના રોજ નગરપાલિકાએ જે રીતે પાલિતાણાની અંદર 16થી વધુ ધાર્મિક સ્થળોને જે તોડી પાડવા માટેના નોટિસો આપેલી છે, એના સંદર્ભમાં ઉપવાસ ઉપર બેઠા છીએ અને ધરણા ઉપર બેઠેલા છે. પાલિતાણા નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ માત્ર ને માત્ર નગરપાલિકા વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોય ત્યારે ધર્મના નામે, હિન્દુના નામે જે મતો લઈ અને ત્યાર પછી પડદા પાછળથી આવા કૃત્ય કરતા હોય છે. જે ધાર્મિક સ્થળો આવેલા છે એ લોકોની લાગણી સાથે જોડાયેલા છે. એમાં અમને પાલિતાણાની અંદર તમામ ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક મંદિરો, આ તમામ લોકોનો અમને સંપૂર્ણ સહકાર મળેલો છે. આજરોજ અમે ભૈરવનાથ ચોક ખાતે ધરણા પ્રદર્શન અને હું એક પોતે આખો દિવસ સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ઉપવાસ ઉપર બેસવાનો છું. આગામી સમયમાં આ નિર્ણયમાં સરકાર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરે તો વધુમાં વધુ કાયદાકીય રીતે અને સામાજિક રીતે અમે આ લડત લડશું. ઓમદેવસિંહ સરવૈયા, મહામંત્રી શહેર કોંગ્રેસ. ખાસ કરી અને જે પાલિતાણા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા 15 મંદિર અને એક દરગાહને તોડી પાડવાની નોટિસ આપવામાં આવેલી છે, એના વિરુદ્ધમાં અમે ધરણા પ્રદર્શનમાં બેઠા છીએ. જ્યારે મતનો વિષય આવે, જ્યારે વિધાનસભા આવે, લોકસભા આવે, ત્યારે ધર્મના નામે મતો માગી, હિન્દુ સમાજના નામે મતો માગી અને પછી પાછા જે રીતે મંદિરો તોડવાની વાત કરે છે, આ ભાજપની દોગલી નીતિને ખુલ્લી પાડવા માટે અમે ખાસ કરી અને ઉપવાસ ઉપર બેઠા છીએ કે ધર્મના નામે બે કોમને અલગ કરી અને મતો લઈ જવા, છેલ્લે મંદિરો તોડવા, આવા એના કાર્યો છે કે જે પબ્લિકની સામે આવે, પબ્લિક એમાંથી વિચારતી થાય, પબ્લિકને હકીકતમાં ખ્યાલ આવવો જોઈએ કે ભાજપ પહેલેથી આ રીતે વિભાજન કરી અને જ મત માગે છે. એને અમે ખુલ્લા પાડવા માટે થઈને ખાસ કરીને ઉપવાસ ઉપર બેઠા છીએ.